હાય ગાઈસ, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે છે ને તમારો ભાઈ સવારથી આવી ગયો છે ને આપણી આ જમીન ખેડવા માટે, બરોબર. તો ગાઈસ અત્યારે બપોરના 12:30 થી 1 જેવો સમય થઈ ગયો હશે, બરોબર. મેં ટાઈમ જોયો નહીં કેટલા વાગે. તો જો ગાઈસ અત્યારે આપણે ટ્રેક્ટર મસ્ત આ લીમડાના સાયે મૂક્યું ઠારવા માટે, કેમ કે ગાઈસ ગરમ થઈ ગયું, બરોબર. આખું આપણા ખેતર ખેડે એટલે ટ્રેક્ટર ગરમ થઈ જાય. અને આપણો ભાઈ અને માનું ગાઈસ બે હે ને ભાત લઈને આયા આપણી માટે. તો ગાઈસ જો આપણી ભાત, તો આપણે મસ્ત મજાનું પેલા જમી લઈએ અને પછી ગાઈસ આપણે ખેડવાનું ચાલુ કરશું, બરોબર. અને આ જો ગાઈસ વાંદરો તો આઈને તરત જો હેંચકા ખાવાનું ચાલુ કરી દીધું હે. હેંચકો બાંધ્યો ને લેબડો પર તો મસ્ત દોરી તૂટી જાય ને ખી ખી કરતું પડી ને ખાટલામાં તો ઓલો પાયો ગાંડે વાગશે. આમ જો ગાઈસ આ તો આયો આખો પાણીનો બાટલો પીએ જ મારો. મારે પાણી શું પીવાનું? બીજું ગાઈસ એમ તો લાયા જો આની અંદર બે પડ્યા અને અડધો બાટલો ઓલામાં ભરેલો. અત્યારે ઉનાળાનો પવન ચો આવા ખબર જોરદાર પવન ચાલુ હોય ને અત્યારે ગાઈસ પવન ઓછો થયો. તો આપણે ગાઈસ છે ને જો મસ્ત ગોદડું પાથર્યું નીચે અને હવે ટિફિન ખોલીને મસ્ત મજાનું જમી લઈએ. નકર ગાઈસ પછી પવન ચાલુ થશે ને તો બધી આ માટી રહે કે નહીં એ બધી ઉડી આપશે આપણા ખાવામાં. તો ચલો જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જો ગાઈસ આપણા ખેતર. ખાવા માટે કઈ ચાર્જિંગ લાવ્યા છો ડબ્બામાં, ચાર્જિંગ ખાઈ જવાનું આપણે. તો ગાઈસ આજે જમવા માટે કઈ ટિફિનમાં લઈને આવ્યા છે ગાઈસ ડુંગળી અને સેવનું ગાઈસ મસ્ત મજાનું શાક, બરોબર. આ શાક આપણને ગાઈસ બહુ ભાવે, પનીરનું હોય ને એવું બનાવવા હોટલનું એવું. અને ડુંગળી છે અને ઝીણા ઝીણા ગાઈસ બે લીંબુ, જો લીંબુ જેવડા મોટા તમે જુઓ ખાલી, અને રોટલી. તો બસ આટલું છે જમવામાં અને એક છાશ. તો મસ્ત મજાનું જમી લઉં અને પછી તમને મળું ત્યાં દીભા. ખેતરમાં આપણે જમવા બેસીએ ને એટલા માટે ગાઈસ ડુંગળી લાવ્યા, બરોબર. તો ડુંગળી કાપવા માટે ચક્કુ ના હોય ને એટલે હા ને આપણે ગાઈડીએ શું કરતા ખબર, આવી રીતે નીચે મેકીને પછી હાથેથી ભાગી નાખા. આવી રીતે જો આવી રીતે ડુંગળી તોડી નાખવા અને પછી મસ્ત મજાની ડુંગળી ખાવાનું કરી દઈએ ચાલુ. મસ્ત ગાઈસ જમવાનું પતાવી દીધું છે, બરોબર. તો હવે ગાઈસ આ ડબ્બા બધા પાછા હતા પેક કરાવીને પછી આ બે વાદરાને મોકલી દઈએ ઘરે અને આપણે આપણું ટ્રેક્ટર લઈને મસ્ત ખેતર ખેડવાનું કરી દઈએ ચાલુ. તો ચલો કન્ટિન્યુ. લ્યો ભાઈ આ ટિફિન અને ખસકાવ ગાડી કરી લ્યો. તો ગાઈસ હવે આપણે જશું ઘરે. એના વાદે અત્યારે આવે નહીં લે. આપણે ગાઈસ જો જમીન બમીન આ ખાટલો પડે તો ઘડીક ગોદરું પાથરી હવે ખાલી હે 10-15 મિનિટ આરામ કરશું અને પછી આંકવાનું ચાલુ કરશું, બરોબર. કેમ કે ગાઈસ ખાઈને તરત પછી હમણાં ટ્રેક્ટરમાં ગદવાનું એટલે પેટમાં પ્રોબ્લેમ થઈ જાય. તો ચલો અમે ગાઈસ બહુ આરામ ના કરાય પછી, બરોબર. હવે જઈએ આપણે જમીન શેડવા માટે. આપણી પછી હાંજ પડશે ને તો એ ભેગું થશે નહીં, પતશે નહીં. તો ચલો ગાઈસ કન્ટિન્યુ કરી દઈએ. ગાઈસ પાણી પી લઈએ થોડુંક. આમે બોલે બે હજુ ગાઈસ જ્યાં નહીં ઓળે તમે કુતરી જો બાડી હજો હે ને બાડી બડે 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 ગેસ આ બાજુ આવતી જ નહીં ને બતાવો અહીંયા આખું આ બુરી જલી જો આટલું બધું ઝૂમ કરી તો તમને દેખાતું નહીં ભાઈ. બરાબર જો ગાઈસ છે ને બાડી એક આંખ બંધ હોય ઓલી બીજી આંખ ગાય થોડીક અડધી જ ખુલ્લી હોય બાડી બચારી. તો ચલો ગાઈસ હાંકવા માટે કમાન્ડો રેડી.
તો અત્યારે ગાઈસ જો કટર આવ્યું હવે બરોબર, પીળા કલરનું કટર આવ્યું ગાઈસ આ બાજુમાં ને ડાંગર ઉભી ની ડાંગર વાળવા માટે. અને ગાઈસ આપણું ટ્રેક્ટર અત્યારે છે ને પાછું ગરમ થઈ ગયું હતું, તો આપણે ગાઈસ મસ્ત જો વખડાના સાંય ઊભું કરી દીધું હોય. અને અત્યારે ગાઈસ જો આપણે પેટી ખોલી છે કેમ કે ગાઈસ આપણાની અંદરથી લેવાના છે પાના. અને પાના અહીં ને ગાઈસ આપણે જે આજે તેનો ફારવા દેખાય ને બધા ફારવા ગાઈસ કાઢીને આપણે અવરાહવરી કરી નાખવાના, કેમ કે ગાઈસ બહુ ઘસી ગયા બરાબર. આ ફારવા ઘસી ગયા બરાબર, તો એની ઉપર ગાઈસ આના આવા ફેવરી નાખશું ને એટલે આ ભાગ નીચે જતો રહેશે અને આ ભાગ ઉપર આવતો રહેશે, એટલે મસ્ત પાછું હતું ને તો નવા જેવા ફારવા થઈ જશે. અને ખેતર પણ મસ્ત ઉખેડવાનું ચાલુ કરી દેશે. ઘણી વાર આ ફારવા નીચે અને ઘસે જેલા ઉપર એવી રીતે ગાઈસ છે ને ઉલટ સુલટ કરી નાખશે આ ફારવા. અને હવે ગાઈસ આપણે ટ્રેક્ટર હાંકવાનું કરી દઈએ ચાલુ. તો ચલો કન્ટિન્યુ. અત્યારે ગાઈસ ખેતર ખેરતા ખેરતા ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે. અને ગાઈસ છે ને અત્યારે 6:55 થઈ ગઈ છે, એટલે કે 7 વાગ્યામાં ફક્ત 5 મિનિટની જ વાર છે. અને ગાઈસ સનસેટ જો ખાલી વ્યૂ ચેક કરો, જોરદાર ગાઈસ વ્યૂ છે કે નહીં આપણા ખેતરનું. અને હવે ગાઈસ આપણે બહુ ખેતર ખેડવાનું બાકી નહીં રહ્યું ગાઈસ. જો હે ને આખું ખેતર મસ્ત મજાનું ખેડી વાળ્યું હોય. પેલો ગાઈસ જે તમને પેલો વખડો દેખાય કે નહીં, એ આ વખડો દેખાય ને અહીંયાથી તો ગાઈસ આ બધું ખેતર ખેડીને આ આમાં શેડા સુધી ગાઈસ આપણે પૂરું ખેતર ખેડી વાળ્યું બરાબર. ખાલી આ જે તમને વચ્ચે પટ્ટો દેખાય ને એટલો જ બાકી રહ્યો ખેતર ખેડવાનો. અને ગાઈસ તમારા ભૈયા ગાઈસ નાનકડો થોડોક બ્રેક લીધો, કેમ કે ગાઈસ ટ્રેક્ટરમાં બહીને હે ને બધું શરીર હજળબમ થઈ ગયું હોય, એટલા માટે ગાઈસ જો ટ્રેક્ટર ઉપર જ ચડી ગયો છે કે નહીં. ટ્રેક્ટરની છત્રી ઉપર ઠેર ઊભો તમને ગાઈસ વ્યૂ બતાવવા માટે ગાઈસ રિક્સ લીધો. તો જો ગાઈસ વ્યૂ ચેક કરો ખાલી. આના બગલું ગાઈસ જો પેલો હે ને ગાઈસ પેલું જંગલી ભૂંડ દેખાય તમને, એ ભૂંડનો ભારે જોઈને એટલે કે જો રાડું પાડવા મળ્યું, ક્યાંક કરવા મળ્યું. અત્યારે બંધ થઈ ગયું, શાંત થઈ ગયું, વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તાણે તો બંધ થઈ ગયું મારું બેટું. આમ જો ગાઈસ ભૂંડ, એ ભૂંડે ગાઈસ મારા સામું જોઈ રહ્યો હોય, હું એની સામું જોઈ રહ્યો, દેખાય તમને એ આ જો ગાઈસ ભૂંડ જો ગાઈસ નાઠું યા અત્યારે પેલી ગાઈસ ડાંગર વાઢી ને એટલા માટે ગાઈસ સીરીઓ બહાર નહીં આવ્યું ને ગાઈસ અંદર પડી રહ્યા. ગાઈસ તમારો ભાઈ આ 70 ઉપર ચડ્યો છે બરાબર, પવન ખાવા માટે કેમ પણ પવન જ નહીં આવતો, શીખવાર ગમે હોય નસીબ નહીં હારા મોડિયારો થઈ ગયો તમારો ભાઈ. ગાઈસ પાણી લાવ્યો તો એ ગરમ લાય જેવું થઈ ગયું, તો એ પીવું તોય ગાઈસ અત્યારે મોઢું બળે. અને અત્યારે ગાઈસ પવન ખાવા માટે આવ્યો તો ગાઈસ પવન નહીં ગયો. દર ફેર ગાઈસ દર હાજે ને જોરદાર પવન હોય, પણ આજ પવન જ નહીં, કંટાળો આવે. ચલો ગાઈસ ફટાફટ આપણે ખેતર ખેરવાનું કરી દઈએ ચાલુ. થોડોક જ પટ્ટો રહ્યો બરોબર, જો આટલો થોડોક પટ્ટો રહ્યો હાંકી નાખી ને ગાઈસ પછી હાજે મોડું થશે, ઘરે જતા અંધારું થઈ જશે મને લાગે એવું, તો અંધારું થઈ જવાનું. આમ જો ગાઈસ સનસેટ એકદમ ગાઈસ લાલ ઘૂમ થઈ ગયો. ગાઈસ ફોનમાં નહીં દેખાતું પણ આમ રિયલમાં જોઈએ ને તો એકદમ લાલ નકરું ને ટમેટો જનકેલ બળાવ્યો ને એવું થઈ ગયું સુરત દાદા. અને ગાઈસ સવારનો એક ધારો ગાઈસ ટ્રેક્ટર આખું તો ટ્રેક્ટર એવું ગરમ થયું ને કે વાત જ જવા દો. ખાલી બપોરે ઘડીક જ ગાઈસ ટ્રેક્ટર આપણે બંધ કર્યું હતું, ખાવા બેઠા તાણા અને પેલા ફારવા ખોલતા તાણા બરોબર. એ પછી તો ગાઈસ આખવાનું ચાલુ હતું, તો ગાઈસ આ તમારું અત્યારે એવું ગરમ થયું ને કે વાત જ જવા દો. એની જોડે બેઠો ને તો એનારી ગરમ લૂક આવે અંદર, જોશીઓ કંઈ અડી જોય ને ખાલી ભૂલથી તો હપકારે મારે ધોન જતો રહે અને રોય મડે અને ચામડું બામડું ઉતરી જાય તો વાત નોખી. તો ચલો ગાઈસ આપણે ફટાફટ હવે આંકવાનું ચાલુ કરી દઈએ. તો ચલો કન્ટિન્યુ. 7:30 જેવો સમય થઈ ગયો છે અને ગાઈસ પવન ચડ્યો જોરદાર. જો ખાલી લીમડા બીમડા ચો હલા, તો અત્યારે જોરદાર પવન ચડ્યો અને ગાઈસ આપણે ખેતર ખેડવાનું કામ મસ્ત આખું પતી ગયું. અને જો ગાઈસ હવે આપણે ટોપલિંગ બોપલિંગ મસ્ત બનાવી હતી નથી કરી નાખીએ બરોબર, એટલે પૈડામાં કઈ તકલીફ ના આવે. અને પછી કઈ ગાડી સીધી ઘર બાજુ. તો ચલો કન્ટિન્યુ. અમારો ભાઈ ગાઈસ ક્યારના ખેતરથી ઘરે આવીને મસ્ત મજાનું નહાઈ સ્નાન કરીને થઈ ગયો છે ફ્રેશ.
અને જમવાનું પણ પતાવી દીધું છે. તો બસ ગાઈસ આજના વિડીયોનું આપણો આયોજન કર્યો છીએ. આજનો આખો દિવસ ખેતરમાં વહી ગયો. તો બસ આજના વિડીયોનું આપણું આયોજન કર્યું છે. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાંથી બાય.